ઓફિસમાં, ઘરમાં, રસ્તા પર, બસ સ્ટેન્ડ પર, એકલા, દોસ્તો સાથે, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સ્થિતિ હોય અને કોઈ પણ સમય હોય, આજકાલ આવા દ્રશ્યો તમને જોવા મળતા હશે. તમારી આસપાસ અનેક લોકો અને ખાસ કરીને યુવાનો મોબાઈલમાં ખૂંપીને પબજી રમતા દેખાશે. પોતાને બચાવી દુશ્મનોની લાશ પાડી દેવાની માનસિકતા સાથે યુવાનો આ ગેમ રમે છે. આ ગેમના મલ્ટીપ્લેયર ફીચરને કારણે યુવાનો અન્ય દોસ્તોને પણ તેનો ચસ્કો લગાડી દે છે અને આમ પબજીના બંધાણીઓ વધતા જાય છે. પબજી ગેમ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી ગઈ છે, બધાને ખબર છે. એનો સૌથી મોટો બેનિફિટ શું છે? રિલેક્સ ફીલ કરાવો, ટાઈમ તો એ પાસ કરાવે છે, કારણ કે એક ગેમ છે ને અડધા કલાકની હોય, બરાબર. અને મોસ્ટ ઓફ ગેમ કેમ રમે છે? એમના ગ્રુપ સર્કલના લીધે 4 જણા ભેગા થઈને એક સ્કોડ રમી શકે, બરાબર. સોલો રમી શકે પણ સોલો મજા ના આવે. 4 જણા ભાઈબંધો બેઠા તો બહુ મજા આવે. એટલે પબજી હું પહેલાં રમતો નહોતો, પછી એક ફ્રેન્ડે સજેસ્ટ કરી, તમે ચાલુ કરી છે ગેમ. એટલે અમે કોલેજ છોડ્યા પછી જે ફ્રેન્ડ્સ દૂર જતા રહ્યા હતા એમનાથી કનેક્ટ થવાનો મોકો મળ્યો છે ગેમથી. એટલે રાતે કોઈ વાર ટાઈમ ફ્રી થઈ ગયા અમે તો ગેમ ચાલુ કરી, ફોન કર્યો ફ્રેન્ડે કે ભાઈ તમે આવી જાઓ પબજી રમીએ. વાતો થાય છે ગેમમાં. મનોચિકિત્સકનું માનીએ તો આ ગેમ લાંબા ગાળે રમનારના માનસ પર ખરાબ અસર કરી શકે છે. ગેમ એડિક્ટિવ હોવાના કારણે તે મોટા ભાગનો સમય મોબાઈલ પાછળ કાઢે અને સામાજિક રીતે દૂર થતો જાય. સ્વભાવમાં આક્રમકતા આવી જાય. અભ્યાસ કરતા નાના બાળકો માટે તો આ ગેમ ખતરનાક સાબિત થઈ શકે છે. એને કારણે એની એક્ટિવિટી ઓછી થઈ જાય અને એક સ્થૂળતા જેને કહેવાય, એક સુસ્તી, આળસુ થઈ જાય. એટલે શારીરિક અસર તો થાય પણ એનાથી વધારે ખરાબ માનસિક અસર થતી હોય છે કે ભાઈ એમાં જે કંઈ બધા બતાવતા હોય, જે કંઈ એને કારણે ધીરે ધીરે કદાચ એનામાં એગ્રેશન થઈ જાય અને એટલું બધું એગ્રેસિવ થઈ જાય કે સામાન્ય વાત હોય તો પણ એ લોકો જોડે એ એગ્રેસિવ રીતે જ વર્તવા પ્રયત્ન કરે અને ખાસ કરીને પછી એ બીજા લોકોથી જુદો થવા જાય, એટલે કે સમય ના આપે બીજાને અને એને કારણે એનું જે સોશિયલ સંપર્ક છે એ ઘટી જાય. દિલ્હીમાં તો પબજી ગેમ રમવાના કારણે આક્રમક થઈ ગયેલા એક કિશોરે માતા પિતા અને બહેનની હત્યા જ કરી નાખી. પબજીને કારણે ડિપ્રેશન જેવા બનાવો પણ દેશમાં વધી રહ્યા છે. એ જોતા આ ગેમ રમતા પહેલા ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને તેને માત્ર ટાઈમપાસ માટે ચોક્કસ સમય સુધી જ રમવી હિતાવહ છે. કોઈ પણ ચીજ વસ્તુનો શોખ ત્યાં સુધી જ યોગ્ય છે જ્યાં સુધી તે લત ન લાગી જાય. હાલમાં ટ્રેન્ડિંગમાં રહેલી પબજી ગેમ પણ યુવાનોને લત લગાડી રહી છે. જોકે મનોચિકિત્સકનું માનીએ તો આ ગેમ નિયત સમય કરતાં વધુ રમવાથી પારિવારિક સમસ્યા સર્જી શકે છે. કેમેરા પર્સન દીપક સેન સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ.